હેલો દોસ્તો, સ્વાગત છે તમારું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે. દોસ્તો, આ યોજના વિશે તમે નથી જાણતા તો આ યોજના શું છે, આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે, કઈ રીતે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો અંદર હું આપવાનો છું. તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શું છે. દોસ્તો, વાત કરીએ કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની જે શરૂઆત છે એ 2024-25 ના બજેટની અંદર આ જે યોજના છે તેની ઘોષણા કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 1 કરોડ યુવાનોને અહીંયા ઇન્ટર્નશિપનો લાભ મળી શકે અને તે લોકોને અહીંયા રોજગારી મળી શકે તે હેતુથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 24 ની અંદર 1.25 લાખ અહીંયા યુવાનોએ આ ઇન્ટર્નશિપ યોજનાનો લાભ લીધો હતો. આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે એ વિશે પહેલા વાત કરી લઈએ. તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે જાણકારી મેળવવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે. અને જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો પણ તમારે આ જ વેબસાઇટ પર જવાનું છે. તો ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે પીએમ ઇન્ટર્નશિપ. જેવું તમે સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો એમસીએ લખેલી એક વેબસાઇટ તમને જોવા મળે છે, પ્રાઇમ મિનિસ્ટર ઇન્ટર્નશિપ સ્કીમ MCA. આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારી સામે જે પીએમ ઇન્ટર્નશિપની જે વેબસાઇટ છે તમારી સામે અહીંયા ઓપન થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ગુજરાતી ભાષામાં તમને અહીંયા જોવા મળે છે. જો તમે હિન્દી ઇંગ્લિશમાં જાણકારી મેળવવા માંગતા હોય તો તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન આપેલો છે જે મેં અહીંયા ગુજરાતી સેટ કરેલો છે. આ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો તો જે પણ ભાષામાં તમે અહીંયા જાણકારી મેળવવા માંગતા હોય એ ભાષા તમે કરી શકો છો. આપણે અહીંયા ગુજરાતીમાં જાણકારી મેળવવા માંગીએ છીએ તો અહીંયા ગુજરાતી ઓપ્શન મેં સિલેક્ટ કર્યો છે. તો આ રીતે તમે જે વેબસાઇટની જે ભાષા છે તેને અહીંયા ચેન્જ કરી શકો છો. તો અહીંયા ચેન્જ કરેલા પછી હવે વાત કરીએ કે આ જે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે. દોસ્તો, અહીંયા જે પણ 10 પાસ છે, 12 પાસ છે કે ડિપ્લોમા કરેલા જે પણ વિદ્યાર્થીઓ છે આ પીએમ ઇન્ટર્નશિપની અંદર ફોર્મ ભરી શકે છે અને 12 મહિના સુધી અહીંયા ઇન્ટર્નશિપનો લાભ લઈ શકે છે. જેવું તમે વેબસાઇટ પર આવીને નીચે જશો તમને અમુક જાણકારી અહીંયા મળી જશે. તમે જોઈ શકો છો નીચે અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ ઓફર કરે છે. અહીંયા તમે જોઈ શકો છો આ નીચે માહિતી અહીંયા આપેલી છે કે ભારતની ટોચની કંપનીઓમાં 12 મહિનાનો વાસ્તવિકનો અનુભવ તમને અહીંયા મળશે. સાથે નીચે તમે જશો તો ભારત સરકાર દ્વારા માસિક 4500 અને ઉદ્યોગો દ્વારા 500 ની સહાય તમને અહીંયા મળશે. પરચુરણ કામ માટે તમને અહીંયા 6000 ની એક વખતની સહાય મળશે. તમે જોશો તો કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચ પણ તમને આ ઇન્ટર્નશિપની અંદર મળે છે. જેવું તમે વેબસાઇટમાં નીચે જો તમે જોઈ શકો છો અમુક માહિતી તમને અહીંયા જોવા મળી જશે. નીચે જોઈ શકો છો 25 જેટલા ક્ષેત્રોની અંદર તમે કામ કરી શકો છો. 36 રાજ્યોની અંદર આ યોજના અત્યારે ચાલુ છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના 738 જિલ્લાઓની અંદર એક્ટિવ છે. 5 ક્વોલિફિકેશન ધરાવતા જે પણ વિદ્યાર્થીઓ છે તે આ ઇન્ટર્નશિપની અંદર જોડાઈ શકે છે. આપણે કઈ કઈ ક્વોલિફિકેશન છે જાણવા માટે આ જે ક્વોલિફિકેશનનું જે બટન છે તેની પર આપણે ક્લિક કરીશું. જેવું તમે અહીંયા ક્લિક કરશો તમે નીચે જોઈ શકો છો જો તમે અહીંયા ગ્રેજ્યુએશન કરેલું છે તો પણ તમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાનો લાભ લઈ શકો છો. સાથે અહીંયા જોઈ શકો છો 10 પાસ છે, ITI છે અને ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ પણ પીએમ ઇન્ટર્નશિપનો લાભ લઈ શકે છે. 12 પાસ કરેલ હોય તે પણ વિદ્યાર્થીઓ પીએમ ઇન્ટર્નશિપનો લાભ લઈ શકે છે. હવે તમે જાણવા માંગતા હોય કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ગુજરાતની અંદર ચાલુ છે કે નહીં, એ વિશે જો તમે જાણકારી મેળવવા માંગતા હોય તો પાછું તમારે વેબસાઇટ પર આવવાનું છે. જે ડેશબોર્ડની અંદર તમે જોયું હતું આપણે 36 રાજ્યો અહીંયા લખેલા હતા તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે કયા કયા રાજ્યોની અંદર પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ચાલુ છે ત્યાં જોઈ શકો છો. બિહાર, છત્તીસગઢ, અહીંયા દિલ્હી, ગોવા અને ગુજરાતનો ઓપ્શન તમને જોવા મળે છે. ગુજરાતની અંદર પણ આ જે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના છે એ અત્યારે ચાલુ છે. તો ગુજરાતની અંદર રહેતા જે યુવાઓ છે જે ITI, ડિપ્લોમા કે 12 પાસ કરેલા છે તે લોકો પણ અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર જોડાઈને અહીંયા લાભ લઈ શકે છે. હવે વાત કરીએ કે જો તમે 10 પાસ, 12 પાસ કે તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો કયા કયા ક્ષેત્રની અંદર તક છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર જોડાવા માટે, તો એ ક્ષેત્રો વિશેની જાણકારી પણ તમને વેબસાઇટ પરથી જ મળી જશે. તો અહીંયા વેબસાઇટ પર આવશો પાછા તો તમે અહીંયા ડેશબોર્ડની અંદર તમને માહિતી મળી જશે કે કયા કયા ક્ષેત્રોની અંદર પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર તમે જોડાઈ શકો છો. ક્ષેત્રોની અંદર તમે જોઈ શકો છો 25 જેટલા અહીંયા ક્ષેત્રો છે. જે ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો તો કયા કયા અહીંયા જોઈ શકો છો સેક્ટર, તો એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ, ઓટોમેટિવ, એવિએશન, ડિફેન્સ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ, સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ, કેમિકલ ઇન્ડસ્ટ્રી, કન્સલ્ટિંગ સર્વિસ. તો આટલા જે ક્ષેત્રો છે જેની અંદર તમે અહીંયા પીએમ ઇન્ટર્નશિપ યોજનાની અંદર જોડાઈ શકો છો. જે પણ ક્ષેત્રની અંદર જોડાવા માંગતા હોય એ ક્ષેત્રની અંદર તમે અહીંયા જોડાઈ શકો છો. હવે વાત કરીએ કે તમે અહીંયા કંપનીનું લિસ્ટ જોવા માંગતા હોય કે આ અહીંયા તમને સેક્ટર જોવા મળે તો સેક્ટરની લગતી કઈ કઈ કંપનીઓ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અત્યારે ચલાવી રહી છે તો એ કંપનીનું લિસ્ટ પણ તમને અહીંયા જોવા મળી જશે. કંપનીનું લિસ્ટ જોવા માટે તમે જોઈ શકો છો 3 લાઈન તમને અહીંયા જોવા મળે છે.
આ થ્રી લાઈન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા થ્રી લાઈન પર ક્લિક કરશો તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે ભાગીદારી પેઢી કંપની. અને જે પણ કંપનીઓ જોડાયેલી છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની અંદર તેનું અહીંયા લિસ્ટ છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો તો એક પીડીએફ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે. જો તમે અહીંયા ક્લિક કરશો તમે જોઈ શકો છો કે પીડીએફ અહીંયા પાર્ટનર કંપની એટલે કે જે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ચલાવી રહી છે તેની જે કંપની છે એ અહીંયા લિસ્ટ છે એનું તમે અહીંયા ડાઉનલોડ કરીને એ બધી જ કંપનીઓ અહીંયા જોઈ શકો છો. તો આપણે અહીંયા લિસ્ટ ડાઉનલોડ કરી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો જેવું આપણે અહીંયા પીડીએફ ડાઉનલોડ કર્યું દરેક કંપનીનું નામ અહીંયા તમને જોવા મળે છે જે અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના કંપનીની અંદર ચલાવી રહી છે. તો આ કંપનીઓ જે છે તેની અંદર તમે જોડાઈ શકો છો. અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાનો જો તમે લાભ લેવા માંગતા હોય આ કંપનીની અંદર જઈને તમે આ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લઈ શકો છો. તે માટે તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને જે કંપનીની અંદર તમે જોડાવા માંગતા હોય એ કંપનીનું નામ તમારે ત્યાં સિલેક્ટ કરવાનું હોય છે. હવે વાત કરીએ કે જો તમે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે કેવી રીતે ભરી શકો છો. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની અંદર ફોર્મ ભરવાની જે માહિતી છે એ પૂરી વેબસાઇટ પર આપેલી છે. જેવું તમે વેબસાઇટ પર આવીને અહીંયા થ્રી લાઈન જેવું તમે અહીંયા થ્રી લાઈન પર ક્લિક કરશો તમને એક ઓપ્શન જોવા મળશે ગાઈડન્સ વિડીયો. તમે જોઈ શકો છો ગાઈડન્સ વિડીયોને તમે જોઈને તમે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. ઓનલાઈન અહીંયા ફોર્મ ભરી શકો છો. તો અહીંયા જે વિડીયો છે એ બે ભાષામાં અહીંયા આપેલા છે, ઇંગ્લિશ ભાષામાં પણ છે અને હિન્દી ભાષામાં પણ છે. આ વિડીયો જોઈને તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાની જે માહિતી છે એ જાણી શકો છો અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોની અંદર આપેલી છે. તે જોઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો જેવું તમે આ લિંક પર ક્લિક કરશો તમે રિડાયરેક્ટ થશો યુટ્યુબ પર જ્યાં પૂરેપૂરો વિડીયો અહીંયા આપેલો છે કે તમે ઇન્ટર્નશીપ યોજનાનો જો તમે લાભ લેવા માંગતા હોય તો તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો. તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને વાત કરી કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શું છે, યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને ઓનલાઈન તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો. તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.